નમસ્કાર દોસ્તો, જ્ઞાનના ઓટલે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે છે ને આપણે વાત કરવાના છીએ ભારતના એક એવા મહાનાયકની જેમનું નામ લો ને એટલે તરત જ સાહસ, ત્યાગ અને જબરજસ્ત દેશભક્તિ યાદ આવી જાય. જી હા, ચાલો આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની આખી પ્રેરણાદાયી ગાથાને એકદમ નજીકથી સમજીએ. જુઓ, સુભાષચંદ્ર બોઝને ખાલી એક સ્વાતંત્ર્ય સેનાની કહી દેવા એ પૂરતું નથી. એ તો હિંમત, બલિદાન અને દેશ માટેના પ્રેમના એક જીવતા જાગતા પ્રતીક હતા. સાચું કહું તો એમનો જે જુસ્સો હતો ને એ આજે પણ લાખો લોકોને ઇન્સ્પાયર કરે છે. તો ચાલો શરૂઆત કરીએ એમના પરિચયથી. એમને દેશભક્તોના દેશભક્ત કેમ કહેવામાં આવ્યા? એમને જે બિરુદ મળ્યા છે ને એ જ એમની આખી કહાણી કહી દે છે. તો એમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. એમના રાજકીય ગુરુ હતા ચિત્તરંજન દાસ. જર્મનીમાં રહેતા ભારતીયોએ એમને પ્રેમથી નેતાજીનું બિરુદ આપ્યું. પણ સૌથી મોટી વાત તો એ છે કે ખુદ મહાત્મા ગાંધીએ એમને દેશભક્તોના દેશભક્ત કહ્યા હતા. હવે તમે જ વિચારો એમનું કદ કેટલું મોટું હશે. હવે વાત કરીએ એમના ત્યાગની. એક એવો રસ્તો જ્યાં એમણે આઈસીએસ જેવી નોકરી છોડીને આઝાદીનો માર્ગ પસંદ કર્યો. આ એક એવો નિર્ણય હતો જેણે બધું બદલી નાખ્યું. તમે વિચારો, 1921માં એમણે આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. એ જમાનામાં આનાથી મોટી કોઈ વાત જ નહોતી. મતલબ કે અંગ્રેજોની સરકારમાં સૌથી ઊંચો હોદ્દો, પાવર, પ્રતિષ્ઠા બધું જ પગ નીચે હતું. તો પછી સવાલ એ થાય છે કે એમણે રાજીનામું કેમ આપ્યું? આટલી મોટી તક કોઈ શા માટે જતી કરે? કારણ એકદમ સીધું અને સટ્ટ હતું. એમને અંગ્રેજોની ગુલામી કરવી જ નહોતી. બસ દેશની સેવા જ એમના માટે બધું હતું. અને આ જ હતું દેશ માટે એમનું પહેલું અને કદાચ સૌથી મોટું બલિદાન. તો આજ દેશ સેવાની ભાવના લઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા. પણ ત્યાં શું થયું? ત્યાં એમના વિચારો અને કોંગ્રેસના વિચારો વચ્ચે થોડા મતભેદ ઊભા થયા. ચાલો જોઈએ કે આ સફર કેવી રહી. જો કોંગ્રેસમાં એમની લોકપ્રિયતા બહુ જલ્દી વધી. 1938માં તો હરિપુરા અધિવેશનમાં બધાની સંમતિથી અધ્યક્ષ બની ગયા. પણ ખરી મજા તો 1939માં આવી. ત્રિપુરી અધિવેશનમાં એમની સામે ખુદ ગાંધીજીના ઉમેદવાર હતા, પણ જીત્યા તો નેતાજી જ. આનાથી સ્પષ્ટ થઈ ગયું કે એમના અને ગાંધીજીના વિચારોમાં થોડો ફરક હતો. એટલે પછી આંતરિક મતભેદોને કારણે એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને 1939માં જ પોતાનો અલગ પક્ષ બનાવ્યો, ફોરવર્ડ બ્લોક. હવે આવે છે એમના જીવનનો સૌથી રોમાંચક કિસ્સો, એમનો સાહસિક પલાયન. કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી આ. સાંભળો. તો થયું એવું કે અંગ્રેજ સરકારે એમને કલકત્તામાં એમના જ ઘરમાં નજરકેદ કરી દીધા. પણ નેતાજીને કોણ રોકી શકે? એમણે મોહમ્મદ ઝિયાઉદ્દીન નામનો વેશ બદલ્યો અને 17 જાન્યુઆરી 1941ની અડધી રાત્રે અંગ્રેજોની નજર સામેથી છટકી ગયા. પછી અફઘાનિસ્તાન અને રશિયાના રસ્તે એકદમ ખતરનાક સફર કરીને છેક જર્મની પહોંચ્યા. કલ્પના તો અને આટલી લાંબી, આટલી જોખમી સફર એમને શા માટે કરી? માત્ર એક જ મકસદ હતો, આઝાદ હિન્દ ફૌજ, ભારતની પોતાની સેના જે અંગ્રેજો સામે લડીને આઝાદી મેળવે. તો 1943માં તેઓ સિંગાપોર પહોંચ્યા અને ત્યાં એમણે રાસબિહારી બોઝ પાસેથી આઝાદ હિન્દ ફૌજ એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મીનું સુકાન પોતાના હાથમાં લીધું. અને બસ અહીંથી શરૂ થઈ આઝાદીની લડાઈની નવી તૈયારી. અને અહીંથી જ એમણે એ નારો આપ્યો જે આજે પણ આપણા લોહીમાં જોશ ભરી દે છે, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. આ ખાલી શબ્દો નહોતા દોસ્તો, આ એક આહ્વાન હતું દેશ માટે બધું જ કુરબાન કરી દેવાનું. અને એની સાથે જ બીજો એક યુદ્ધઘોષ ગુંજ્યો, ચલો દિલ્હી. બસ એક જ લક્ષ્ય, દિલ્હી પહોંચવું અને લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવો. પણ મિત્રો, આટલા મહાન નેતાના જીવનનો અંત એ આજે પણ એક મોટા રહસ્યના પડદા પાછળ છે. કહેવાય છે કે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં એક પ્લેન ક્રેશમાં એમનું અવસાન થયું. આ ઓફિશિયલ વાત છે. પણ સાચું કહું તો આ વાત પર આજે પણ ઘણા સવાલો છે અને એમનું મૃત્યુ હજી પણ એક રહસ્ય જ છે. ભલે એમના અંત વિશે ગમે તેટલા સવાલો હોય, પણ એમનો વારસો તો અમર છે. અને એટલે જ ભારત સરકાર એમના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. એમના શૌર્યને આનાથી મોટી સલામ શું હોઈ શકે? તો આખી વાત પછી એક સવાલ તો મનમાં આવે જ છે, ખરું ને, કે નેતાજીની આ વિરાસત, એમનું સાહસ,
એમનો ત્યાગ એ આજે આપણને શું શીખવે છે? આજના સમયમાં એ કેટલું પ્રાસંગિક છે? અમારી સાથે જોડાવા બદલ અને આખી વાત ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આવી જ રસપ્રદ વાતો જાણવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, જો તમારે આના વિશે વધુ સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં એક લિંક આપેલી છે. ત્યાંથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ફરી મળીશું એક નવી કહાણી સાથે. જય હિન્દ.